જે રીતે વાયડની બાજુમાં જે ગાયોના તબેલાઓ આવેલા છે અને વારંવાર ખેડૂતોની ફરિયાદો મારા સુધી પહોંચતી હોય છે. આજે જ એક પશુપાલક ખેડૂત ત્યાં ગાડી એણે 2 દિવસ પહેલાં ગાય લીધી હતી અને એ ગાય લીધા બાદ એની એવી શરત હતી કે ભાઈ ગાય મારકણી ના હોય, એટલે કે લાત ના મારતી હોવી જોઈએ. લાત મારતી હશે તો ગાય પાછી આપીશું. તો બીજા દિવસ કે ત્રીજા દિવસે ગાય પરત આપવા ગયા એટલે એણે દાદાગીરી કરીને એને ખૂબ પશુપાલકને ખૂબ માર માર્યો. એના પિતાશ્રીને પણ 2 લાફા મારી દીધા અને છાતી પર બેસી ગયા, એનું ગળું દબાઈ દીધું. એક જણ લાકડી લઈને આવ્યો, 5-10 જણા આજુબાજુવાળા વેપારીઓ ભેગા થઈ ગયા જે પરપ્રાંતીય છે. પરંતુ આ રીતનું જ્યારે વારંવાર ઘટનાઓ બનતી હોય, આની પહેલાં પણ એક ઓઢા ગામમાં બની, એક ભગવાનમાં બની, એક કઠલાલમાં બની, એ લોકો અહીંયાથી જ લઈ ગયા છે. આવી ઘણી બધી ઘટનાઓ વારંવાર મારા સુધી ફરિયાદ આવી છે. આજે હું જે પશુપાલકને માર માર્યો છે હું એને ખબર અંતર પૂછવા આવ્યો છું. મારે દુઃખ સાથે કહેવું પડે છે કે આ પ્રકારની પ્રવૃત્તિઓ જે થાય છે આના ઉપર કડક કાર્યવાહી થવી જોઈએ. ગંભીર પ્રકારની આમ લોકોની જે પણ અહીંયા આઉટ સ્ટેટના લોકો અહીંયા રહે છે એ ત્યાં ગુનાહિત પ્રવૃત્તિઓ ધરાવે છે કે નથી ધરાવતા તેની તપાસ થવી જોઈએ. કારણ કે આવી રીતના ઘોડા અને બિચારા બાપડા પશુપાલકને કે ખેડૂતોને છેતરીને જે પ્રકારે ગાય આપવામાં આવે છે એ ગાયો ચેક પણ ચલાવી ના લેવાય. એની એક પણ ફરિયાદ આવે તો પોલીસ તંત્રને વિનંતી કરું છું કે પોલીસ તંત્ર કામગીરી કરી જ રહ્યું છે, એ ફરિયાદ પણ દાખલ કરી રહ્યું છે, પરંતુ એમને પણ એક દાખલો બેસે એવી કડક કાર્યવાહી પણ કરવી પડશે. નહીં તો આ દિવસે ને દિવસે વધશે, વર્ગ વિગ્રહ વધશે ને એના કારણે આજે ગામડાઓના ટોળે ટોળા જઈને અને ત્યાં કોઈક મોટી ઘટના ના બને તેની કાળજી રાખવી પણ આપણી જવાબદારી છે. તમામ તંત્રને વિનંતી કરું છું કે આ કાયદેસરની કાર્યવાહી થાય અને આમાં જે પણ છે બધા જેટલા અહીંયા આવો પરપ્રાંતિયો રહેતા હોય એની તપાસ કરીને અને એમાં ક્યાંક કોઈ ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે જોડાયો હોય તો એને જે પણ કાર્યવાહી કરવી હોય તેના ઉપર કાર્યવાહી કરવામાં આવે અને આવા પશુપાલકો ઉપર થયેલા અત્યાચાર બાબતે એમને કડક